નમસ્કાર ધોરણ 9 ના વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટના વિભાગ સી વ્યાકરણ વિભાગનું સોલ્યુશન છે એ જોવાના છીએ. જેમાં પહેલું કીધું છે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે. એમાં પ્રશ્ન નંબર 1 નીચે આપેલા શબ્દોની સાચી જોડ છે એ શોધીને લખવાની છે. પ્રત્યેકનો 1/2 ગુણ છે. પ્રશ્ન ક્રમ છે એ તમારો 33 છે. પહેલું સામળિયો, તો જેમાં આવશે સામે. સાચી જોડ લખવાની છે, બરાબર. વ્રાંદવાન, તો વૃંદાવન. ત્રીજું છે પિતાંબર, તો એને લખાય વ્યવસ્થિત પિતાંબર. પછી એવી રીતના ચોથું છે સસિયર, તો સસિયર છે એ આવી રીતના લખાશે. આમાં દરેક શબ્દ છે એમાં વ્યવસ્થિત લખેલા જે શબ્દ છે તેની ઉપર આપણે ટીક માર્ક કરેલું છે, તમે જોઈ અને લખી શકો છો. ઠંડુ, તો ઠંડુ કઈ રીતના લખાય. મધુ, સોરી મુસલાધાર, તો મુસળધાર. સોમ દ્રષ્ટિ, તો સોમ દ્રષ્ટિ આવી રીતના લખાશે. કાષ્ટ, તો કાષ્ટ આવી રીતના લખાશે. ઝુંડ, તો ઝુંડ લખાશે આ રીતે. એવી રીતના આગળ 11મું છે ગલુડિયું, તો ગલુડિયું કેવી રીતના લખાશે, આ રીતે લખાશે. ચીકુ, તો ચીકુ કઈ રીતના લખાશે, આવી રીતના લખાશે. ઝીંગોડો, તો ઝીંગોડો આવી રીતના લખાશે. વૃદ્ધાવસ્થા, તો વૃદ્ધા અવસ્થા. આશ્રાસન, તો આશ્રાસન આવી રીતે લખાશે. એવી રીતના પરિચારિકા, તો એ અહીંયા આપેલું છે એવી રીતના લખાશે. કાળમીંડા, તો એને આવી રીતના લખાશે. અભિષેક, તો અભિષેક છે એ આવી રીતના લખાશે. એવી રીતના બધા જ છે. સોહામણી, તો અહીંયા જે વ્યવસ્થિત લખેલું છે એની સામે ટીક માર્ક કરેલું છે. ઊંચું, તો ઊંચું કઈ રીતના લખાશે, આ રીતે. વીછી, તો વીછી લખાશે આ રીતે. કુંડાળું, તો કુંડાળું લખાશે આ રીતે. દુબળું, તો દુબળું લખાશે આ રીતે. એવી રીતના બધા જ શબ્દ છે એ વ્યવસ્થિત કઈ રીતના લખાય એની નીચે હું અંડરલાઈન કરતો જાઉં છું. તમારે વિડીયો પોઝ કરી અને લખવાના છે, બરાબર. દીકરી, આગળ જોઈએ. ક્વેશ્ચન 2 છે નીચે આપેલા શબ્દોની સાચી સંધિ જોડો, બરાબર. પિતાંબર, તો પિતા પ્લસ અંબર. બીજું છે પરાધાન, પરાધીન, તો પર પ્લસ આધીન. ત્રીજું છે સ્વેચ્છા, તો સ્વ પ્લસ ઈચ્છા. ચોથું છે નિર્ણય, તો નીચ પ્લસ નહીં. અંત્યંત, તો અતિ પ્લસ અંત. દુર્લભ, તો દુષ પ્લસ લભ. તપશ્ચર્યા, તો તપસ પ્લસ ચર્યા. શાકાહારી, તો શાક પ્લસ આહાર પ્લસ ઈ. એના પછી છે 9મું દ્રષ્ટિ, 10 પ્લસ ટી. સિંહાસન, તો સિંહ પ્લસ આસન. દેવાંચી, તો દેવ પ્લસ આંચી. એવી રીતના 12મું છે મનોકામના, તો મન પ્લસ કામના. પ્રત્યય, એટલે પ્રતિ પ્લસ એક. ત્યારબાદ 14મું છે સુકિત, તો સુ પ્લસ ઉક્તિ. પૃથ્વી, તો પૃથુ પ્લસ ઈ. 16 છે વિદ્યાલય, તો વિદ્યા પ્લસ અલય. સૂર્યાસ્ત, તો સૂર્ય પ્લસ અસ્ત. પરીક્ષા, તો પરી પ્લસ ઈક્ષા. ગણેશ, તો ગણ પ્લસ ઈશ. અને વનોત્સવ, તો વન પ્લસ ઉત્સવ. આવી રીતના લખાશે. એના અથવામાં આપેલા છે ની પ્લસ મોહ, એટલે નિર્મોહ. એમાં જે છે અથવામાં એવું આપ્યું છે નીચે આપેલા શબ્દની સાચી સંધિ જોડો. નિશ પ્લસ ભય, એટલે કે નિર્ભય. પરી પ્લસ નામ, પરિણામ. શ્રદ્ધ પ્લસ ઘા, તો શ્રદ્ધા. બ્રહ્મ પ્લસ અંડ, એટલે બ્રહ્માંડ. ને પ્લસ અન, એટલે નયન. ત્યારબાદ ફૂલ પ્લસ ઉદ્વારક, એટલે ફૂલોદ્વારક. ત્યારબાદ આપ્યું છે સમ પ્લસ ગ્રહ, તો સંગ્રહ. પૃથુ પ્લસ ઈ, તો પૃથ્વી. ઉપ પ્લસ આસન, એટલે ઉપાસન, ઉપાસના. પુરુષ પ્લસ ઉત્તમ, તો પુરુષોત્તમ. ભાષા પ્લસ અંતર, તો ભાષાંતર. રમા પ્લસ ઈશ, એટલે રમેશ. ની પ્લસ રોગી, એટલે કે નિરોગી. દેવી પ્લસ ઈચ્છા, તો દેવીચ્છા. નવ પ્લસ ઉઠા, એટલે નવોઠા. ટુ પ્લસ આગળ, સ્વાગત. 18મું છે ઓ પ્લસ અન, પવન. સસ પ્લસ કોણ, તો ષટકોણ.
ત્યારબાદ દિસ પ્લસ મૂળ એટલે દ્વિજ મૂળ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 આપેલું છે તમને. નીચે આપેલા શબ્દમાંથી સંજ્ઞા શોધીને લખવાની છે. તો 3 શબ્દ આપ્યા છે, એમાંથી જે સંજ્ઞા છે તે મેં અહીંયા ટીક માર્ક કરેલ છે. પહેલામાં આવશે હેમ, બીજું સોનું, ત્રીજું કષ્ટ, ચોથું લોટ, પાંચમું દહીં. ત્યારબાદ નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા શોધવાની છે. તો જાતિવાચક સંજ્ઞા કુંડળું, ગોરાણી, સગડી, દીકરો અને નદી. ત્યારબાદ છે નીચેનામાંથી સમૂહવાચક સંજ્ઞા શોધીને લખવાની છે. તો તારામંડળ, કારવાન, મૂડી, સોના અને ભાત. એના પછી કીધું છે નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા શોધીને લખો. તો મોહ, હિંમત, દોષ, ટાઢ અને વિસ્મય. ત્યારબાદ નીચેના વાક્યમાંથી સંજ્ઞા શોધીને લખો. એમાં પહેલામાં વૃંદાવન, પછી રણછોડ, ત્રીજામાં ધોરાજી, ચોથામાં સિંગોડા અને પાંચમામાં ગૌ માતા. ત્યારબાદ નીચેનામાંથી ક્રિયાવાચક સંજ્ઞા શોધીને લખો. તો ક્રિયાવાચકમાં ક્રોધ, દર્શન, માંગણી, ચાલ અને તાડન. નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાના છે. આગનો સમાનાર્થી થાય અગ્નિ, ઘા તો જખમ, શીલ તો કોતરાણી, તન તો શરીર, આરસ પહાણ તો એમાં આવશે સંગેમ રમણ, શાણો તો દાહ્યો, મોલ તો ફસલ, ગજવું તો ખિસ્સું, દાનવ તો વૃત્તિ, દાનત એટલે વૃત્તિ, ફાળ તો રાસકો. ત્યારબાદ દેન તો હિંમત, સફળ તો સાર્થક, ધરતી તો ધરા અને દાન તો ખેરાત. 15મું આપ્યું છે કમાણી તો કમાઈ, હોશ તો ઉમંગ, વિખ્યાત તો પ્રખ્યાત, પ્રવાસી તો મુસાફર, પ્રાચીન તો જૂનું, ઢાંચો તો માળખું, રત્નકાર તો સમુદ્ર, જંગ તો યુદ્ધ, નદી તો તટીની, શેષવ તો બાળપણ, સાંધવ તો સજાગ અને નેહ તો સ્નેહ. ત્યારબાદ પ્રશ્ન 5 છે. સૂચના પ્રમાણે ઉત્તર લખો. પહેલું છે ખાટલી તો પરપ્રત્યય, તાત્કાલિક તો પરપ્રત્યય, સાહસિક તો પણ પરપ્રત્યય, નવરાશ તો પરપ્રત્યય, આનંદી પરપ્રત્યય, જીવડો પરપ્રત્યય, અનિવાર્ય તો પૂર્વ પ્રત્યય, માકડી તો પરપ્રત્યય, અસાધારણ તો પૂર્વ પ્રત્યય, અસ્તવ્યસ્ત તો પૂર્વ પ્રત્યય, સહવાસ તો પણ પૂર્વ પ્રત્યય અને ભક્તિમાં આવશે પર પ્રત્યય. ત્યારબાદ બ આપ્યું છે નીચેનામાંથી કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય તથા પર પ્રત્યય તરીકે લાગે છે. તો આમાં 13માં આવશે ક. નીચેનામાંથી કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય તરીકે લાગે તો પર, અ, આટ અને સુ. દ નીચેનામાંથી કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે લાગે છે તો જી, તા, આણ, તર અને કુ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 છે. નીચે આપેલા શબ્દના લિંગ પ્રકાર જણાવો. જિંદગી તો આવશે સ્ત્રીલિંગ, મોત તો નપુંસકલિંગ, ખોળો તો પુલ્લિંગ, હૈયું તો નપુંસકલિંગ, પકોટો તો પુલ્લિંગ, મોસાળ તો નપુંસકલિંગ, ઇતિહાસ તો પુલ્લિંગ અને સંદેશ તો પણ પુલ્લિંગ. ત્યારબાદ 9મું આવશે માતૃભૂમિ તો સ્ત્રીલિંગ, કેડી તો સ્ત્રીલિંગ અને લખાણ તો નપુંસકલિંગ. 12મું છે મંદિર, એમાં પણ નપુંસકલિંગ, કાળ તો પુલ્લિંગ, દવા સ્ત્રીલિંગ અને આત્મબળ તો નપુંસકલિંગ. ક્વેશ્ચન નંબર 7 છે. નીચે આપેલા પંક્તિઓમાં અલંકાર આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાનો છે. પહેલામાં જવાબ આવશે ક ઉત્પ્રેક્ષા, બીજામાં આવશે રૂપક અલંકાર, ત્રીજામાં આવશે અતિશયોક્તિ, ચોથામાં આવશે ઉપમા, પાંચમામાં પણ ઉપમા, છઠ્ઠામાં આવશે વર્ણાનુપ્રાસ, સાતમામાં આવશે
પ્રાસાન, સંકળી, રૂપક બંનેમાંથી બે આવશે, બરાબર. એના પછી 8મામાં આવશે રૂપક અલંકાર, 9મામાં આવશે વ્યક્તિરેખ અલંકાર, 10મામાં ઉત્પ્રેક્ષા, 11મામાં ઉપમા, 12મામાં રૂપક, 13મામાં વર્ણાનુપ્રાસ, 14મામાં ઉત્પ્રેક્ષા, 15મામાં રૂપક, 16મામાં તેજ, સીંચો પાડતી, સહન કરતી, રડતી પડી હતી. 17મું મારા મનની દુઆરિકતા સાંભળો. 18મામાં આવશે મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામની ઝૂલ. 19મામાં ભર્યા ઉનાળે પરબ સરીખી સાયા માની ક્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. 20મું ઈશ્વર સમો ઘણી છે થોડી મારી જવાના. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8, નીચે આપેલા શબ્દના સમાસ ઓળખાવો. તો જે સાસો સમાસ છે ત્યાં અહીંયા અંડરલાઈન હું કરતો જાઉં, તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે. તત્પુરુષ આવશે દીપમાળામાં તત્પુરુષ, સોમદ્રષ્ટિમાં કર્મધાર, એના પછી 4થામાં દ્રંદ, 5મામાં તત્પુરુષ, 6થામાં પણ તત્પુરુષ, 7મામાં ઉપપદ, 8મામાં ઉપપદ, 9મામાં દ્રંદ, 10મામાં ઉપપદ, 11મામાં મધ્યમ પદ લોપી, 12મામાં દ્વંદ, 13મામાં તત્પુરુષ, 14મામાં કર્મધાર, 15મામાં તત્પુરુષ અને 16મામાં તત્પુરુષ. ત્યારબાદ ક્વેશ્ચન છે માગ્યા પ્રમાણે ઉત્તર આપો. નીચેના વાક્યમાંથી વિશેષ શોધ તેના પ્રકાર લખવાના છે. પહેલું છે આવડો મોટો મલક આપણો, તેમાં મોટો અંડરલાઈન કરવાની નીચેના વાક્યમાંથી વિશેષ શોધી તેના પ્રકાર લખવાના છે. તો આમાં આવશે થોડો, ત્યારબાદ ત્રીજામાં છાયા, ચોથામાં એક, 5મામાં ધોરિયાની તો લીલો, સોડાની 7, 7મામાં એક, આટલી અને એની, 8મામાં મીઠી એની, 9મામાં ઘોડી અને પ્રેમાળ. તમારે આખા વાક્ય લખીને પછી નીચે લખવાના છે. એના પછી ભારતીય અને ઉત્તમ, 11મામાં વણખેડલી અને અજાણ્યા, 12મામાં તેર અને કુમળી. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધી તેના પ્રકાર જણાવો. તો પહેલામાં તમે, બીજામાં શું, ત્રીજામાં એમને, ચોથામાં કેક, 5મામાં કોનું, 6થામાં જે તે, 7મામાં હું અને 8મામાં કોને, 9મામાં પોતાની, 10મામાં હું. ત્યારબાદ ત્રીજું છે નીચે આપેલા તળપતા શબ્દની શિષ્ટ રૂપ લખો. તો અહીંયા છે એ એના બધાના જવાબ છે નીચે આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે. ત્યારબાદ નીચે આપેલા શબ્દનો વિરુદ્ધ શબ્દ લખો, બરાબર. તો બીમારનો વિરુદ્ધ સાજા, સફળ તો નિષ્ફળ, કૂચ આકર્ષક, ઉદય તો સ્તંભ. એ રીતના અહીંયા બધા જ 18 ક્વેશ્ચનના આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખવાનું છે. ત્યારબાદ ક્વેશ્ચન 5 છે નીચેના વાક્યોની કાળ અવસ્થા જણાવો. તો પહેલામાં આવશે ભૂતકાળ, બીજામાં ભવિષ્યકાળ, ત્રીજામાં વર્તમાન કાળ, ચોથામાં ભવિષ્યકાળ, 5મામાં ભૂતકાળ, 6થામાં ભૂતકાળ, 7મામાં ભવિષ્યકાળ, 8મામાં ભૂતકાળ, 9મામાં વર્તમાન કાળ, 10મામાં ભૂતકાળ, 11મામાં ભવિષ્યકાળ, 12મામાં ભવિષ્યકાળ, 13મામાં ભૂતકાળ અને 14મામાં વર્તમાન કાળ. ત્યારબાદ રેખિક વાક્ય માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે તે આપેલા વિકલ્પમાંથી શોધવાનું છે. પહેલામાં જવાબ આવશે બ, અલિંગન જેવું, બીજામાં પણ આવશે બ, ત્રીજામાં આવશે ક, ચોથામાં આવશે અ, 5મામાં બ, 6થામાં ક, 7મામાં બ, 8મામાં ક, 9મામાં બ, 10મામાં અ, 11મામાં બ, 12મામાં પણ બ. ત્યારબાદ અથવામાં કહેવતનો અર્થ સમજાવો. તો કહેવતના અર્થ સમજાવવામાં હિંમત તે મર્દા તે મર્દા તે ખુદા, જે સાહસ કરે તેને પરમાત્મા મદદ કરે. બીજું ધારે તે પામે, ઈચ્છા હોય તે મળે, ઈચ્છા પ્રમાણે સિદ્ધિ મળે. 13મું છે પાળિયું કૂતરું પગે વળગે, તો વધારે લાડ કરવો તે છોડે નહીં. ત્યારબાદ ચોથું છે, તમારે અહીંયા અંડરલાઈન મેં કરતો જાઉં છું, તમારે વિડીયો પોસ્ટ કરી અને લખવાનું છે. ત્યારબાદ 5મામાં આવશે, 6થામાં પાટકીમાં જ કાન વિંધે, તો જેમાં જવાબ આવશે અહીંયા નીચે પ્રમાણે છે. વિડીયો પોસ્ટ કરી અને તમારે લખતું જવાનું છે, બરાબર. અને ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 છે નીચે શબ્દો માટે એક શબ્દ સમૂહ
એક શબ્દ આપો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. પહેલામાં છે ત્રિકમ અથવા તો કોદાળી, બીજામાં આવશે માલમ, ત્રીજામાં આવશે સરખો અથવા તો ઢેફિયો, ચોથામાં આવશે બાવડું, પાંચમામાં આવશે સ્તૂપ, છઠ્ઠામાં આવશે કબર, સાતમામાં આવશે સર્વવ્યાપી, આઠમામાં આવશે સ્વાગતમ, નવમામાં આવશે ટોડલો, દસમામાં સત્ર, 11મામાં મૃત્યુજય, 12મામાં વિકલ્પ, 13મામાં આવશે ત્રિશૂળધારી શિવજી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 છે, જેના જવાબ છે એ મેં નીચે તમને આપેલા છે. તમારે વિડીયો પોઝ કરી અને 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 8 જવાબ છે એ લખી લેવાના થશે. અથવામાં આપ્યું છે નીચે વાક્યના કર્તરી વાક્યમાં ફેરવવાના છે. તો 5 એ 5 વાક્ય છે અહીંયા નીચે કર્તરી વાક્યમાં ફેરવેલા છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું થશે. ક્વેશ્ચન નંબર 9 છે, વિધિ વાક્ય રૂપમાં રૂપાંતરિત છે કરવાના છે. 8 8 વાક્ય છે અહીંયા રૂપાંતરિત કરીને તમને આપેલા છે. તમારે વિડીયો પોઝ કરી અને વ્યવસ્થિત રીતે લખી લેવાના છે. ત્યારબાદ અથવામાં આપ્યું છે નીચે જ વાક્યમાં રૂપાંતર કરો. તો જેના 6 એ 6 વાક્યના છે મેં નીચે તમને રૂપાંતર કરી અને આપેલા છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 છે, નીચેના વાક્ય સાદા, સંયુક્ત કે સંકુલ મિશ્ર છે તે લખવાનું છે. તો પહેલું છે એ કેવું છે? સંયુક્ત વાક્ય છે. બીજું છે એ સંકુલ વાક્ય, ત્રીજું છે એ સાદું વાક્ય, ચોથું સંકુલ વાક્ય, પાંચમું સંકુલ વાક્ય, છઠ્ઠું સાદું વાક્ય, સાતમું છે એ સંયુક્ત વાક્ય છે, આઠમું છે એ સંયુક્ત વાક્ય છે, નવમું પણ સાદું વાક્ય છે, 10મું છે એ સંકુલ વાક્ય છે, 11મું છે એ સંયુક્ત વાક્ય છે, જ્યારે 12મું છે એ સાદું વાક્ય છે, 13મું છે એ સંયુક્ત વાક્ય છે અને 14મું છે એ સંકુલ વાક્ય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 છે, નીચે આપેલા શબ્દની ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. બધાના ધ્વનિ ઘટકો છે એ છૂટા પાડીને આપેલા છે 1 થી 8 8 તમારે વિડીયો પોઝ કરી અને બધા છે એ લખી લેવાના છે. ત્યારબાદ અહીંયા 9 થી 15 ના આપેલા છે એ તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાના છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 છે, નીચેના વાક્યમાંથી રવાનુંકારી શબ્દ શોધી અને લખવાના છે. બરાબર, તો રવાનુંકારી શબ્દ છે એ વિદ્યાર્થી મિત્રો તમે જાતે લખી શકશો. જો તમને ન ખ્યાલ આવે તો આપણે વિભાગ ડી ના કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો, એટલે વિભાગ ડી નું જ્યારે સોલ્યુશન લાવશું ત્યારે આ 8 8 રવાનુંકારી શબ્દના સોલ્યુશન છે એ તમને મળી જશે. તો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.